ભાવનગર મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં 18 જેટલા તુમારોને હાથ ઉપર લેવામાં આવ્યા હતા। આ તમામ કાર્યોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે। મહાનગરપાલિકામાં યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 18 જેટલા કાર્યોને હાથ ઉપર લેવાની સાથે જ 2.44 કરોડના કામોને મંજૂર કરાયા હતા, જેમાં ભાવનગર શહેરના પ્રવેશ દ્વારોના બ્યુટિફિકેશન સહિત અન્ય કામોને મંજૂર કરાયા છે। આ સાથે દબાણ હટાવવાને પગલે પણ ચર્ચાઓ થઈ છે। ચાલો મને બેન 3 જણા અને બાકીના 2 બેલદાર એટલે 5 જણાની ટીમ છે સર। સવારે રજકા ડ્રાઈવમાં એમાં સર મોકલ્યો। એપીએમસી યાર્ડ છે ને એની 2 ગેટ છે ને ત્યાં વચ્ચે જે એક સાંટા જી એમાં 100 વિભાગને હેડ પડે છે, બાકીનો સર બધા પંપિંગનો ને બધો હેડ 13/8/25 ની કાર્યનો બહાર અત્યારે થોડી ઘટું બીજી એટલે સર આવી છે। કેવા જનરેટર લેવા વાહનવાળા લેવાના કઈ રીતે અમે અત્યારે પણ સાહેબ આપણે મંજૂરી બધી લીધી પીએમસીની અને આપી દીધું।